નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના નારોલ શાહવાડીમાં ફૂલજોગણી માતાજીના મંદિરે હવન તેમજ રાસ ગરબા સાથે સાથે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। સત્યનગર યુવક મંડળે 1000થી વધુ વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું। આમ આદમી પાર્ટીના વિપુલ પટેલે તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું। ગુજરાત આમ આદમી પાર્ટી પક્ષના ગુજરાત प्रमुख ईशुदान गढ़वीए आ प्रसंगे विशेष हाजरी आपीने विद्यार्थियों ने चोपड़ा वितरण कर्યું હતું। हमने कुछ नहीं किया, हमने सिर्फ व्यवस्था बदली है। एमने जे कहेવાનો ભાવાર્થ હતો કે મેં વાલીઓને કમિટીમાં લીધા, સ્કૂલ વાળાને ખાનગી વાળાને કીધું કે કોઈએ ફી વધારવાની નથી। સરકારી સ્કૂલ વાળાની મીટિંગ બોલાવડાવી અને મિત્રો આપણા જેટલા પણ એને કીધું કે સરકારી જે અમારા શિક્ષકો હતા એને વિદેશમાં ટ્રેનિંગ માટે મોકલા। ક્યાં? 3 કિલોમીટરની રેન્જમાં ડીપીએસ ને ટક્કર મારે ને એવી સરકારી સ્કૂલ તમને આપવાની છે સરકાર બનતાની સાથે। મિત્રો ખાનગી શાળાઓ ટૂંકી પડશે તમારી પાસે અને તમારા બાળકો ભણી અને 2, 5, 10 વર્ષમાં અધિકારી બનીને આવે ને ત્યારે તમારે આશીર્વાદ આપવાના છે। સાહેબ આ સપનું છે આ બધું। બાબા સાહેબ આંબેડકર શું કામ બંધારણના ઘડવૈયા બન્યા? ભલે એ જન્મ્યા હતા એક નાના કુટુંબમાં, ગરીબ કુટુંબમાં, ટોપ કક્ષાની યુનિવર્સિટીઓ છે ત્યાં દિલ્હીના શિક્ષકોને મોકલી ટ્રેનિંગ અપાવી અને અહીંયા લઈ આવ્યા। એમણે માત્ર બિલ્ડિંગો નથી બનાવી। મિત્રો નીટમાં તમે હજી નાના બાળકો છો, ધોરણ 12 પછી નીટ ડોક્ટરની જે અભ્યાસ કરવો હોય તો એમાં ટકાવારી માર્ક્સ વધારે જોઈએ। મિત્રો તમારા અને મારા માટે આશ્ચર્યજનક છે। આ વાલીઓ બેઠા છે, મારે કેવું છે એમને સરકારી ફી ગણી લ્યો, હોસ્પિટલ ફ્રી હોય તો એના દવાખાનાનું ગણી લો, તમને નળની પાણીની ગટરની વ્યવસ્થા સારી મળે, તમને સારી રીતે સારવારો મળે ખાનગીમાં। આ બધી વ્યવસ્થાઓ ત્યારે જ થઈ શકે જ્યારે સારી સરકાર હોય અને સારી સરકાર ત્યારે જ આવી શકે કે જ્યારે એમાં બેઠેલા વ્યક્તિઓ નિયતવાળા હોય। તમે વિચાર કરો, વિપુલભાઈ કાંઈ નથી, નથી ધારાસભ્ય, નથી સંસદ સભ્ય, નથી કોર્પોરેટર, આ બધા આગેવાનો ઈ પણ અત્યારે સામાન્ય નાગરિકો છે, છતાંય આ ચોપડા વિતરણ કરીને તમારો બાળક આ ચોપડા વિતરણનો કાર્યક્રમ એ માત્ર ચોપડા વિતરણનો કાર્યક્રમ નથી, તમને બધાને અધિકારી બનાવવાના છે। આ વિસ્તારમાંથી કોઈ કલેક્ટર બનવું જોઈએ, કોઈ આઈએએસ બનવું જોઈએ, કોઈ આઈપીએસ બનવું જોઈએ। આ વિપુલભાઈનું સપનું છે ને એટલા માટે આપણે સૌ ભેગા થયા છીએ। આજે હું સામાન્ય ખેડૂતનો દીકરો જામ ખંભાળિયામાંથી મને મારા બાપુજીએ ભણાવ્યું। મારી સાથે ઘણા બધા બીજા મિત્રો ભણતા હતા। મિત્રો કેટલાક 7 ધોરણ પછી ભણી ન શક્યા, કેટલાક 10મા ધોરણ પછી ભણી ન શક્યા, કેટલાક 12મા ધોરણ પછી ભણી ન શક્યા। તમામ માતા પિતાને એક સપનું હોય છે કે મારો દીકરો કે દીકરી ભણે। ઉદરમાં હોય, પેટમાં હોય, ગર્ભમાં હોય ત્યારથી એના સપના સેવતા હોય કે માતા કે પિતા અને નાની બહેન હોય ચિંતા કરતી હોય કે મારો ભાઈ સારી સ્કૂલમાં ભણે, સારી રીતે ભણે અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવે। મિત્રો પણ સવાલ ઈ છે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં એક કામ કરી બતાવ્યું। દિલ્હીમાં આજે હું અમદાવાદમાં ક્યારેક એડમિશન વાળા બધા મારી પાસે રજૂઆત લઈને આવતા હોય છે વાલીઓ, તો મને ખૂબ ચિંતા થાય છે કે સુદાનભાઈ લાખ રૂપિયો ફી છે બાળકોની, 2 બાળક હોય, વાલીઓ લાખ રૂપિયો ફી ક્યાંથી ભરી શકે? ત્યારે મેં મનીષ સિસોદિયાજી આમ આદમી દિલીપભાઈ, ખાસ કરીને દર વર્ષે તમે ચોપડાનું વિતરણ કરશો, આ વર્ષે પણ આયોજન થયું છે અને ખાસ કરીને ઈશુદાનભાઈ ઉપસ્થિત રહ્યા છે, શું કહેશો? ઈશુદાનભાઈ સાહેબ આયા છે, પ્રજાના પ્રશ્નો ગુજરાત ખાતે લડત આપી રહ્યા છે સાહેબ। 182 વિધાનસભાના તમામ અત્યારથી જ કાર્યકર્તાઓ જે વિધાનસભા લડેલા આગેવાનો હતા
એ પ્રભારીઓ નિમણૂક થઈ ગયા છે, લોકસભાના પ્રભારીઓ નિમણૂક થઈ ગયા છે. અને આ વખત કોર્પોરેશનની ચૂંટણી પણ 192 ઉમેદવાર અમે ઉતારવાના છીએ, સેલ્ફ લડવાના છીએ અમદાવાદ ખાતે પણ. અને આ વખતે અમદાવાદ શહેર કોર્પોરેશન અમે બનાવવાની પાક્કી વાત છે અમારી. આ વખત ભાજપથી ત્રસ્ત થઈ ગઈ છે જનતા. હવે બજાર ખુલ્લેઆમ ઓપનલી જાહેર થઈ ગયું છે કે પ્રજા જોડે આ લોકોની કોઈ કામગીરી નહીં, ખાલી લેબલ ઉપર ચૂંટાયેલા આગેવાનો આજ પણ કોર્પોરેશનમાં કોઈ ફરકતા નથી અને આવતા પણ નથી. કોઈ પણ કોર્પોરેશનની વાત કરીએ, કોઈ પણ બોર્ડ હોય અમદાવાદ શહેરનો, તો કોઈ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પ્રજાને મળતા નથી, કોઈ વ્યવસ્થા નથી. આપ જોઈ શકો છો આ વિસ્તારની જ હાલત. તમે આવ્યા છો અહીંયા રોડ ઉપરથી, આ મણિનગર વિધાનસભાનો વિસ્તાર છે જે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અહીંયાથી 2 ટર્મ સીએમ હતા, પણ આજ પણ આ રોડ રસ્તા, ગટર, પાણી કે કોઈ સ્કૂલોની વ્યવસ્થા છે. પહેલાં જે સ્કૂલો પાકી હતી એ પણ તોડી નાખવામાં આવી અને પતરાવાળી નાખી દીધી. પતરામાં પણ 2-2 ફૂટના ગાબડા છે, વરસાદમાં પણ બેસી નહીં શકતા બાળકો. 8 ફૂટે પતરા નાખી દીધા એવી હાલત છે. અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો મોજ કરી રહી છે, 2-2-2.5 લાખ રૂપિયા ફી છે. એટલે હવે અટકાવો આમ આદમી પાર્ટી દ્વારા. વિપુલભાઈ અને આખી એમની ટીમે આજે નાના નાના બાળકો, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સારી રીતે ભણી શકે, એમને ક્યાંય આર્થિક રીતે અડચણ હોય તો એ અડચણ નિવારી શકાય એ માટે રાઠોડ નેના રાજેશ કુમાર ટોકન નંબર 22 ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. અને ખૂબ મોટી સંખ્યામાં આજે વિદ્યાર્થીઓ આવ્યા છે, વાલીઓ આવ્યા છે. અને મેં એ જ વાત કરી છે કે આજે 30 વર્ષથી આપણે સરકાર છે, સાથે સાથે આપણે 30 વર્ષથી ભાજપની સરકાર છે. અહીંયા સરકારી સ્કૂલો બંધ કરીને ખાનગીમાં લૂંટે છે. દિલ્હીમાં પણ સરકાર આવતાની સાથે જ એણે ખાનગીને છૂટો દોર આપી દીધો છે. એટલે મેં વાલીઓને પણ એ જ અપીલ કરી છે કે આ ચોપડા વિતરણ છે, આ બધું આપણે થીગડા મારી રહ્યા છીએ. ખૂબ સારી વાત છે, સમાજ સેવાનું કામ છે. પણ જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ત્યારે તમારા માટે સારામાં સારી સ્કૂલો હશે, સારામાં સારી હોસ્પિટલો હશે, સારામાં સારી ગટર વ્યવસ્થાઓ હશે, સારામાં સારી ન્યાય વ્યવસ્થાઓ હશે. આ બધી વાત પણ થશે જો સરકાર બનશે, તો પરિવર્તન આવશે. તો એટલે મેં વાલીઓને પણ એ અપીલ કરી છે. અને આજે વિપુલભાઈ અને આખી ટીમે જે ચોપડા વિતરણ અને ભોજન સમારંભ, રાસ ગરબા સહિતનો જે કાર્યક્રમો રાખ્યા છે, એનાથી જે બાળકોને પણ એક વેકેશનનો માહોલ છે તો એમાં એને એન્જોય મળી શકે એ માટે એમનો જે પ્રયત્ન છે એ ખૂબ જ સારો છે. અને એ સૌને હું અભિનંદન પાઠવું છું. આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શું ભૂમિકા રહેશે? અરે આમ આદમી પાર્ટી આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદમાં 192 ઉમેદવારો ઊભા રાખવાના છે. અને ટોટલ આખા ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં 9300 સીટ ઉપર અમે મજબૂતાઈથી ઉમેદવારો ઊભા રાખવાના છીએ. એના માટે અત્યારથી જ અમારી ટીમોએ લોકસભાના પ્રભારી, વિધાનસભાના પ્રભારીઓ, સહપ્રભારીઓ અને હવે વોર્ડના પ્રભારીઓની નિયુક્તિઓ કરી અને આગામી ઓક્ટોબર સુધીમાં તમામ કેન્ડિડેટની પસંદગીની કામગીરી પણ અમે શરૂ કરી દઈશું. એક સવાલ, ગઈકાલે તમે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરતા તમે કહ્યું હતું કે A કે B ટીમો છે કોંગ્રેસમાં. રાહુલ ગાંધીએ જે કહ્યું હતું કે B ટીમે કદાચ આ નિર્ણય કર્યો હોય, ત્રિપાખીઓ જંગ, વિસાવદર પર ઉમેદવાર ઉતારો, એને લઈને આપણો શું આક્ષેપ હતો? આમ તો જો એની પહેલાં જે ચૂંટણીઓ, પેટા ચૂંટણી આવી હતી, એમાં કોંગ્રેસના ઉમેદવાર હતા, પોરબંદર હતા, ખંભાત હતા, વિસનગર હતા. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સપોર્ટ કર્યો, તમારો ગઠબંધન હતું. વિસાવદરની ચૂંટણી આવે ત્યારે એવી નક્કી હતું કે ભાઈ આમ આદમી લડશે. અને કડીની પણ આવી જ રહી છે. તો અમારો મત ભાજપને હરાવવાનો હતો, પ્રજાને જીતાડવાનો છે. ભાજપે જે ભરડો લઈ લીધો હતો, અજગરની જેમ આખો ભરડો લઈ લીધો છે. એટલે મતમાં ડિવિઝન ન થાય તો ભાજપ હારી શકે. ભાજપ કંટ્રોલમાં આવે તો ખેડૂતોનો દેવું માફ થાય, તો સારી સ્કૂલો બને, તો આરોગ્યની વ્યવસ્થા થાય, તો કર્મચારીઓને પૂરતી નોકરી મળે. પણ એમાં મને લાગે છે કે રાહુલ ગાંધીજીએ જે કેટલું નિવેદન કર્યું હતું કે ભાઈ ઘણા લોકો ભાજપને માટે કામ કરી રહ્યા છે કોંગ્રેસના, એટલે કદાચ હવે કોના દબાણથી આ નિર્ણય લીધો છે ખબર નથી. પણ આ નિર્ણયથી અમે તો અમારી મજબૂતાઈ હતી ત્યારે પણ વિસાવદર જીત્યા હતા, ત્યારે 3 પાર્ટી હતી. વિસાવદર તો આજે પણ આમ આદમી પાર્ટી ને વિસાવદરની જનતા જીતાડશે, ભાજપને હરાવશે. ત્યારે 3 પાર્ટી હતી. વિસાવદર તો આજે પણ આમ આદમી પાર્ટી ને વિસાવદરની જનતા જીતાડશે, ભાજપને હરાવશે. પણ સવાલ ગુજરાતની જનતાને ઊભો થયો છે. સવાલ ગુજરાતની જનતાને એ થયો છે કે આમ આદમી પાર્ટીએ 5 પેટા ચૂંટણી આવી, અમે ઊભો ના રાખ્યો, કોંગ્રેસને એકલીને લડવા દીધી, મજબૂતાઈથી લડી શકે એટલા માટે. બરાબર છે.
તો જ્યારે આમ આદમી પાર્ટી મજબૂત છે અને આખા ગુજરાતને તમે પૂછી લ્યો કે વિસાવદરમાં અત્યારે ગોપાલ ઇટાલિયાથી મજબૂત માણસ નથી, તો એને હરાવવા માટે ભાજપ માટે એ કરવું એ થોડું અજુગતું લાગે છે જનતાને. પણ આમ આદમી પાર્ટી તો ત્યાં જીતે જ છે, ગોપાલ ઇટાલિયા જીતે જ છે. ત્યાંના ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે ભાજપને હરાવવી છે, એટલે એમાં તો બેમત નથી. પણ કોંગ્રેસની માનસિકતા લોકોની સમક્ષ વહી ગઈ છે. છેલ્લો સવાલ શક્તિથી એવું કહ્યું છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ નથી થયો. ટૂંકમાં નિવેદન આપો. નહીં, એ સવાલનો જવાબ તો 2022માં જેણે જે પોલિટિકલ સમજે છે ને બધાને વયો ગયો છે. 2022માં ઓલમોસ્ટ બધા સરખા છે, બરાબર છે. અને 2022માં માત્ર 6 મહિનામાં જો આમ આદમી પાર્ટી 41 લાખ મત મેળવતી હોય અને 5 ધારાસભ્યો જીતતા હોય તો અત્યારે તો 3 વર્ષ બાકી છે. અને અત્યારે અમારી સેન્ટ્રલમાંથી 250 ટીમો અત્યારથી લાગી ગઈ છે, સેન્ટ્રલ ટીમો. અને 1000 ટીમો અમારી લગભગ અઠવાડિયાની અંદર તૈયાર થઈ જશે. અત્યારે 450 ટીમો તો અમે ડિક્લેર કરી દીધી છે ઓલરેડી મેં, બરાબર છે. એટલે 650 ટીમો અત્યારે દરરોજ કંઈક ને કંઈક કાર્યક્રમો કરી રહી છે. આજે ગુજરાતમાં તમે નહીં માનો, અત્યારે 80 વિધાનસભામાં અત્યારે મિટિંગ થઈ, હમણાં મને રિપોર્ટ આવ્યો છે, બરાબર છે. એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વન સાઈડ નીકળવાની છે, ભાજપને હરાવી શકે એ સ્થિતિમાં છે. થેન્ક યુ.